જે આપણે ફીલ કરીએ એમ કે જ્યારે કદાચ આ શું છે, પ્રાણની ગતિ છે, પ્રાણની ગતિ પર જ આ બધું છે. એટલે જ્યારે આપણે બેઠા તો શરીરની અંદર અમુક વખતે આમ આપણને એવો આમ ઝટકો આવે ને કે જાણે આમ ઝંઝોડી નાખે એવો ઝટકો આવે, જાણે કોકે આમ ઝટકો માર્યો, કરંટ આવ્યો, આમ કોઈક કરંટ આપણને કેવો આમ ઝટકો આવ્યો, એવો ઝટકો હું અત્યારે બેઠો મને આવ્યો. અચ્છા. હા, એટલે બાપુ મારે સામે જોઈ રહ્યા, મને ખબર નહીં, હું આ તમારી વાતમાં જ ધ્યાન હતું અને મને એકદમ ઝટકો આવ્યો. એટલે બાપુ મારા સામે આમ કંઈ જોઈ રહ્યા, એટલે બાપુને ખબર છે, હું ઘણી વખત મને એવું થાય ને એટલે બાપુ મને પૂછે, એટલે મેં કીધું વાઇબ્રેશન છે, સાહેબના વાઇબ્રેશન ફીલ થઈ રહ્યા છે મને. એટલે મેં કીધું કદાચ એના કારણે મને બની શકે એવું. એટલે ઘણી વખત ધ્યાન અવસ્થામાં બેસીએ છીએ ને તાણ આવું ફીલ થાય છે આપણને. એટલે એમાં એવું હોય કે હા સ્પંદન, એટલે એમાં છે ને અધિષ્ઠાનમાં જે શક્તિ હોય ને એના વાઇબ્રેશન્સ હોય કે મારી પાછળ જે ગુરુ સત્તા છે, મારા ઈષ્ટ હોય, તો આ સત્સંગ થતો હોય ને તો એની હાજરી હોય, બરાબર ને. અને આ આપણે તો નિસ્વાર્થી એકબીજા પછી કાંઈ લેવું નથી, કાંઈ દેવું નથી. અને એ વાતાવરણમાં જે બીજા એવા શુભ આત્માઓ હોય એ લોકોએ આવી જાય, પછી જે લોકોને મુક્તિની કામના હોય એવાય આવી જાય. કારણ કે આ વ્યક્ત જગત કરતાં અવ્યક્ત જગત અનેક ગણું મોટું છે અને સૂક્ષ્મ છે પાછું, અને સૂક્ષ્મ છે. આપણે દેખતા છે તો કોણ આવશે, કોણ શું કરશે એ ખબર નથી. તો એનર્જી આપણી જે હોય એ લોકો એનર્જી એ લોકો લેતા હોય, બરાબર. એટલે એમાંથી એની આગળની ગતિ થાય. એટલે એના એવું બને કે ગુરુ સત્તાની હાજરી હોય. એટલે અહીંયા અમદાવાદમાં મને એક મારા મિત્ર એક જગ્યાએ લઈ ગયા હતા. એ દાદા સાંઈબાબાના ભક્ત છે. તો અમે ગયા ને તો હજી જેવી એન્ટ્રી થઈ ને તો એવા ભાઈ રોવા માંડ્યા અને એને ભાવ બેસાયો અને રોતા રોતા પછી 5 મિનિટે સ્વસ્થ થયા. પછી મને કહે યાર તમે તમારી પર બહુ મોટી કૃપા કરી, આમ કર્યું તેમ કર્યું. મેં દાદા મેં શું કૃપા કરી, હું તો તમારા દર્શન કરવા આવ્યો છું. અરે તમે તો કે સિદ્ધનાથ સદગુરુદેવના મને દર્શન કરાવ્યા, મારી જિંદગી સફળ થઈ ગઈ. બધું કઈ રીતે? તો તમારી પાછળ ઊભા છે અને મને દર્શન થયા. તો મેં કીધું હવે ક્યાં? તો કે દર્શન આપી આશીર્વાદ આપીને નીકળી ગયા. તો મેં એને પૂછ્યું કે એને કેવા કપડાં પહેર્યા હતા, શું હતું આ? તો પછી એ ડિટ્ટો ટુ ડિટ્ટો અમારા જે ગુરુ મહારાજ છે એવું વર્ણન હતું. તો કે ગુરુ મહારાજની તમારી સાથે તો એન્ટ્રી થઈ, તમારી પાસે તમારી પાછળ તો ઊભા હતા, તમને અહીંયા એમને દર્શન થયા, એને દર્શન થયા. એની તો કક્ષા બહુ ઊંચી હતી તો એને દર્શન થયા. અને પછી એણે વર્ણન કર્યું. એ વર્ણન અમારા જે વાત છે એની હારે મળતું આવતું હતું. તમને ભાઈ ઓળખે છે અને હું તમને તમારું વર્ણન કરું કે ભાઈ આ છે, ચશ્મા છે, ફ્રેન્ચ કટ દાઢી છે, આવા કપડાં પહેરે છે, આવી રીતે બોલે છે, એ બધી વાત કરું એટલે એમને ખબર પડી જાય ને કે આ હકીકતમાં ભાઈ મળ્યા હશે. તો એવી રીતે વાત થઈ. તો ગુરુદેવના એને દર્શન